हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपनी आ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડિયોની અંદર જે સીસીની પરીક્ષા જે 1 એપ્રિલ 2024 થી શરૂઆત થવાની છે, તો કે તેના માટે જે વેબસંકુલ દ્વારા જે સીસીના મોડેલ પેપરની શરૂઆત કરી છે, તો કે તેના ત્રીજા પેપરનું સોલ્યુશન આપણે આજના વિડિયોની અંદર જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે। અને જો તમે આનું વિગતે જોવા માંગતા હોય તો તમે જે વેબસંકુલ નામની જે યુટ્યુબ ચેનલ છે, તો કે તેની ઉપરથી પણ જોઈ શકશો। અને હવે આપણે જે શરૂઆત કરીએ તો કે પહેલો પ્રશ્ન, તો કે 4/5 ની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધાર્થી એક ખાલી જગ્યા થાય, તો કે પહેલો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે 5/4, તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, તો કે મારી બહેનના જન્મ સમયે મારા પિતાની ઉંમર એ 31 વર્ષ હતી, મારા ભાઈના જન્મ સમયે એ મારી માતાની ઉંમર એ 20 વર્ષ હતી, મારી આજની ઉંમર એ મારા ભાઈ અને બહેનની ઉંમરના સરવાળા કરતાં એ અડધી છે। જો આજની સ્થિતિએ મારા માતા અને પિતાની ઉંમરનો સરવાળો એ 81 હોય તો આજની સ્થિતિએ એ મારી ઉંમર કેટલી હશે? તો કે બીજો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે મારી હાલની ઉંમર છે તો કે તે 15 વર્ષ છે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ફાટીને ધુમાડે થવું એટલે કે બહુ શેકી ન જવું એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, તો કે એક ચલ સુરેખ સમીકરણ 5t - 3 = 3t - 5 નો તમારે ઉકેલ શોધવાનો છે। તો કે ચોથો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે -1 રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન એટલે કે તમને વિધાનવાળો પ્રશ્ન આપવામાં આવ્યો છે, એટલે કે PQRST એમ 5 બિલ્ડિંગની પંક્તિમાં એ કઈ ઇમારત એ મધ્યની અંદર તમે હશે, તો કે તે તમારે શોધવાની છે। તો કે તેની અંદર વિધાન 1, તો કે બિલ્ડિંગ એસ અને બિલ્ડિંગ ક્યુ પંક્તિના બે અંતિમ છેડે છે। પછી બીજું વિધાન, તો કે બિલ્ડિંગ ટી એ બિલ્ડિંગ આર ની જમણી બાજુએ છે। તો કે આ બે વિધાન આપ્યા, તો કે તેના આધારે એ તમારે મધ્યની અંદર એ કઈ બિલ્ડિંગ છે તો કે તે શોધવાની છે। તો કે આની અંદર ઓપ્શન ડી એટલે કે વિધાન 1 અને વિધાન 2 રહ્યું તો કે તે બંને પ્રશ્નોના જવાબ આપવા માટે પૂરતા નથી, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ખાલી જગ્યા ઈચ ઓધર અબાઉટ ધ કાશ્મીર ઇશ્યુ ફોર ધ લોંગ ટાઈમ, તો કે તેની અંદર એટલે કે છઠ્ઠા પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે હેવન બીન એક્યુઝિંગ એટલે કે તે બંને એકબીજા પર એ બોલો આરોપો લગાવે છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ સાતમો પ્રશ્ન, તો કે 1000 ગુણ્યા 1/10 - 5 ઘાત ભાગ્યા 10 - 3 ઘાત ગુણ્યા 10 - 4 ઘાત ભાગ્યા 100 - 2 ઘાત બરાબર 10 ખાલી જગ્યા ઘાત થાય। તો કે સાતમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે તેની અંદર જવાબ એ 5 આવે છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીટા કહે છે કે ફોટામાં રહેલી વ્યક્તિની બહેન એ મારા પિતાની એકમાત્ર પુત્રી છે, તો દિવાલ પરના ફોટાવાળો છોકરો એ રીટાના પિતાનો એ શું થાય? તો કે આઠમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે તે તેનો એ પુત્ર થાય। ત્યારબાદ નવમો પ્રશ્ન, તો કે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ તમારે શોધવાનો છે। તો કે 12 ભૈયાને 13 ચોકા એટલે કે 12 ભૈયા અને 13 ચોકા, તો કે તે કહેવતનો તમારે સાચો અર્થ જણાવવાનો છે। તો કે તેની અંદર જે ઓપ્શન બી એટલે કે જૂથ નાનું હોય પણ મતભેદી ઘણા હોય, તો કે તે તેનો અર્થ બને છે। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન, તો કે સરવાળા માટે અને ગુણાકાર માટે એ તમારે તટસ્થ સંખ્યા હોય તો કે તે ત્રણેને જણાવવાનું છે, એટલે કે જે સરવાળો હોય તો કે તેને માટે એ 0 રહ્યો તો કે તે તટસ્થ છે, જ્યારે ગુણાકાર હોય તો કે તેની માટે એ 1 તટસ્થ છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન, એટલે કે જે વેન આકૃતિ છે તો કે તેના ઉપરથી એ તમારે જવાબ આપવાનો છે, એટલે કે કેટલી મહિલાઓ એ ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર છે, એટલે કે ગ્રેજ્યુએટ એટલે કે અહીં જે ત્રિકોણમાં છે તો કે તે તમામ ગ્રેજ્યુએટ છે। અને સ્વરોજગાર તો કે જે બે વર્તુળ છે તો કે તેની અંદર અને જે ત્રિકોણ તો કે તેની અંદર બે અંદર જે આવે તો કે તે ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર મહિલા છે, એટલે કે અહીં જે 7, 5, 8 તો કે તે જવાબ બને છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ છે, એટલે કે 20 એ તેનો સરવાળો બને છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે સી આસ્ક્ડ મી ખાલી જગ્યા આઈ હેડ સ્ટડીડ ખાલી જગ્યા એટલે કે અહીં તમારે આ જોયું તો કે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું ચેપ્ટર છે અંગ્રેજીની અંદર તો કે તેની અંદર છે તમને પૂછવામાં આવશે, એટલે કે જે અહીં આસ્ક્ડ છે એટલે કે જે આ રહ્યું તો કે તે પ્રશ્ન ચિહ્નનું એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવેલું છે, એટલે કે 12મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે ઇફ અને ધેર તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 13મો પ્રશ્ન, તો કે 3m = 5m
8/5 એ ઉકેલ મેળવો. તો કે 13મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે 4/5 રહ્યો તો કે તેનો જવાબ આવે છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે નીચે દર્શાવેલી આકૃતિના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કે તેની અંદર કેટલી મહિલાઓ એ ગ્રેજ્યુએટ હોવા છતાં એ રોજગાર નથી. તો કે તેની અંદર એ ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે એટલે કે 4 મહિલા રહી. તો કે તે રહી એ ગ્રેજ્યુએટ 4 મહિલાઓ એવી છે જે ગ્રેજ્યુએટ હોવા છતાં એ સ્વરોજગાર નથી. એટલે કે કેમ કે અહીં જે તમે જે સ્ટાર ઉપર જે ઉપડ્યા તો કે તે જોઈ શકો છો. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે કહેવતનો સાચો અર્થ જણાવો. તો કે આગળ અગવાડવું અને પાછળ પછવાડવું. તો કે તેનો તે કહેવતનો સાચો અર્થ એ નિર્વસ્થિતિ થવી એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ છે. ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે 5 × 5 × 5 × 5 એનો સ્ક્વેર ગુણ્યા 5 ગુણ્યા એટલે કે 4 વખત 5 એને સ્ક્વેર એનો 8 ઘાત ભાગ્યા 5 × 5 એનો ઘન બરાબર તો 25 નું શું થાય એટલે કે જે પ્રશ્ન ચિહ્ન છે તો કે ત્યાં શું જવાબ આવે એટલે કે 16મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ત્યાં એ 19 જવાબ આવશે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન તો કે તમારે વિધાનનો આધારે એટલે કે જે વિધાનો છે તો કે તેના આધારે એ તારણો જોવાના છે. તો કે કેટલાક એક્ટર રહ્યા તો કે તે ડાન્સર છે. પછી બધા સિંગર એ ડાન્સર છે તો કે તારણ 1 તો કે કેટલાક એક્ટર એ ડાન્સર છે. પછી કોઈ સિંગર એ એક્ટર નથી. તો કે 17મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે માત્ર વિધાન 1 રહ્યું તો કે તે જ અનુસરે છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન તો કે ખાલી જગ્યા ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ખાલી જગ્યા ફ્રેન્ડ ઇનડીડ. તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બનશે. એટલે કે 18મા પ્રશ્નની અંદર એ ઓપ્શન એ એટલે કે બંને ખાલી જગ્યાની અંદર એ પ્રશ્ન આવે જવાબ આવે છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે એક ચલ સુરેખ સમીકરણ ax + b = 0 જેની અંદર a b બિલોંગ ટુ r અને a નોટ ટુ 0 નો અનન્ય ઉકેલ તમારે શોધવાનો છે. એટલે કે તમારે આનું જે સમીકરણ આપ્યું છે તો કે તેનો તમારે ઉકેલ મેળવવાનો છે. તો 19મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે -b/a તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન તો કે પિતાની ઉંમર એ 40 વર્ષ છે અને મોટા પુત્રની ઉંમર એ પિતા કરતાં 18 વર્ષ ઓછી છે અને તેનાથી એ નાના પુત્રની ઉંમર એ પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. તો સૌથી નાના પુત્રની ઉંમર એટલે કે સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં એ 3 વર્ષ ઓછી છે. જો સૌથી નાનો પુત્ર એ સૌથી મોટા પુત્ર કરતાં એ કેટલા વર્ષ નાનો છે. એટલે કે તમારે જે નાનો પુત્ર રહ્યો સૌથી અને જે સૌથી મોટો પુત્ર રહ્યો તો કે તે બંનેની ઉંમર વચ્ચેનો જે તફાવત છે તો કે તે તમારે અહીં શોધવાનો છે. તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે 6 રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન તો કે યથેવ તો કે તેનો તમારે સમાસ ઓળખવાનો છે. એટલે કે યથેવનો સમાસ અવયવી એ સમાસ થાય છે. એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન એટલે કે a બરાબર 2 ની 65 ઘાત અને b બરાબર કૌંસની અંદર 2 ની 64 + 2 ની 63 ઘાત + 2 ની 62 ઘાત એવી અનંત રીતે અને 2 ની 0 ઘાત હોય તો નીચે આપેલ વિકલ્પોમાંથી એ કયો વિકલ્પ એ યોગ્ય છે. તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે એ રહ્યો એ બી કરતાં એ 1 વધારે છે. એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે મહેશ એ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી એ મહેશની શું સગી થાય. એટલે કે 23મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન બી એટલે કે તેની એ બહેન થાય. ત્યારબાદ એ 24મો પ્રશ્ન તો કે ધ ટેબલ વોઝ સો લાઇટ ધેટ આઈ કુડ ખાલી જગ્યા લિફ્ટ ઇટ. તો કે તેની અંદર એ ઇઝીલી એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. 25મો પ્રશ્ન તો કે 5 આંકડાની સૌથી મોટી સંખ્યામાં એ 5 આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી એ કઈ સંખ્યા મળે. તો કે તેનો જવાબ એ ઓપ્શન ડી બને છે. એટલે કે 89,999 તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન તો કે વિધાન ઉપરથી એ તમારે જવાબ આપવાનો છે. એટલે કે કોઈ સફરજન રહ્યા તો કે તે આલુ નથી. પછી બધા આલુ રહ્યા તો કે તે નારંગી છે અને બધા નારંગી તો કે તે કેરી છે. તો કે તેના આધારે તારણ 1 તો કે બધા આલુ એ કેરી છે. બીજું તારણ તો કે ઓછામાં ઓછી કેટલીક કેરીઓ એ નારંગી છે. તો કે 26મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે વિધાન 1 અને વિધાન 2 રહ્યા તો કે તે બંને અનુસરે છે. એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે તમને અહીં સમાનાર્થી શબ્દ આપવાના છે. એટલે કે
નીચે આપેલ વિકલ્પોમાંથી એ કયો શબ્દ એ સમાનાર્થી નથી? તો કે તે જણાવવાનું છે. તો કે પૂર તો નગર તે સાચું છે. જ્યારે સગ તો કે સાથે તો કે તે પણ સાચું છે. જ્યારે સાત શણગાર તો કે તે પણ સાચું છે. જ્યારે રણમોડ તો કે વસ્ત્ર તો કે તે ખોટું છે. એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 28મો પ્રશ્ન તો કે n/2 - 3 n/4 + 5 n/6 બરાબર 21 નો ઉકેલ શોધો. તો કે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે તેનો જવાબ એ 36 આવે છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે ગૌરવ વર્ગમાં એ ઉપરથી એ 18મો ક્રમ ધરાવે છે. તો છેલ્લેથી એ તેનો ક્રમ કેટલામો હોય છે? તો કે વિધાન 1 તો કે વર્ગમાં એ 47 વિદ્યાર્થીઓ હોય છે. પછી બીજું વિધાન તો કે આ જ વર્ગમાં એ 10મો ક્રમ મેળવનાર જતીન છેલ્લેથી એ 38મા ક્રમે હશે. તો કે આના આધારે એ તેમને કયા વિધાન ઉપરથી તેનો છેલ્લો ક્રમ મળી જાય. એટલે કે 29મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે એકલું વિધાન 1 અથવા એકલું વિધાન 2 એ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 30મો પ્રશ્ન તો કે યુ મસ્ટ કીપ યોર ખાલી જગ્યા ઇન ધ લોકર. તો કે તેની અંદર વેલ્યુએબલ્સ એટલે કે અહીં વેલ્યુએબલ તો કે તે રહ્યું તો કે તે હંમેશા એ બહુવચનમાં આવે. એટલે કે વેલ્યુએબલ્સ એટલે ઘરેણા અથવા તો જે કિંમતી વસ્તુ હોય તો કે તેને એ વેલ્યુએબલ તરીકે ઓળખવામાં આવશે. અને જે અહીં ખાલી જગ્યાની અંદર જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે 2/3 બરાબર 18નો એ તમારે ઉકેલ શોધવાનો છે. તો કે 31મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન તો 11, 20, 38, 74 તો કે તેની ખાલી જગ્યા છે તો કે ત્યાં એ શું જવાબ આવે? તો કે 32મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે તેની અંદર તાડના ફળની અંદરનું ઘર એટલે કે જે તાડ એટલે કે જે નાળિયેર હોય, તાડ એટલે કે તાડનું વૃક્ષ તો કે તે નાળિયેર તો કે તેની અંદર જે અંદરનો ઘર હોય તો કે તેને શું કહેવામાં આવે છે? તો કે તેને એ ગલેલી કહેવામાં આવે છે. એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન તો કે સમાંતર શ્રેણી રૂટના 7નું રૂટ એટલે કે રૂટની અંદર 7 પછી રૂટની અંદર 28 પછી રૂટની અંદર 63 તો કે અનંત તો આમાં આગામી પદ એટલે કે આનું પછીનું જે પદ રહ્યું તો કે તે કયું હશે? તો કે જે 36મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 35મો તો કે જેમ પથ્થરને એ કઠણ સાથે સંબંધ છે તો કે તેમ પીછાને એ શેની સાથે સંબંધ હોય? તો કે જેમ પથ્થર તો કે તે કઠણ હોય તો કે તેમ પીછા તો કે તે નરમ હોય. એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન તો કે ધીસ સ્કૂટર ઇઝ બેટર ધેન તો કે અહીં જે છે તો કે ત્યાં એ ધેટ વન એટલે કે તેના સ્કૂટરની રહી તો કે તેની સાથે સરખામણી કરી હોયથી અહીં ધેટ વન એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે 1/4 પછી 2/5 3/4 3/5 અને 4/5 ની એ તમારે સરેરાશ જણાવવાની છે. તો કે 37મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન એ એટલે કે 0.56 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન તો કે વિધાનના આધારે એ તમારે જવાબ આપવાનો છે. એટલે કે બધા પ્રાણીઓ એ સસ્તન પ્રાણીઓ છે. પછી કોઈ સસ્તન પ્રાણી એ શરીરસ્વરૂપ પ્રાણી નથી. પછી બધા શરીરસ્વરૂપ એ ઉભયજીવી છે. તો કે તેના આધારે તારણ 1 તો કે બધા પ્રાણીઓ એ ઉભયજીવી છે. બીજું તારણ તો કે કેટલાક ઉભયજીવી એ સસ્તન પ્રાણીઓ છે. તો કે 38મા પ્રશ્ન અંદર ઓપ્શન ડી એટલે કે 1 અને બંને તો કે તેમાંથી એ કોઈ એક પણ 1 અને 2 રહ્યું તો કે તેમાંથી એક પણ તારણ એ વિધાનને અનુસરતું નથી. એટલે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. 39મો પ્રશ્ન તો કે મમ્મી રસોઈ કરે છે તો કે તેને એ તમારે પ્રેરક વાક્યની અંદર ફેરવવાનું છે. તો કે મમ્મી રસોઈ કરાવે છે એટલે કે જે કરે છે તો કે તેની પાછળ એ વે લગાડવાનું. એટલે કે 39મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને જો તમને એમ છે કે મમ્મી રસોઈ કરે છે તો કે તેને તમારે પૂર્ણ પ્રેરક વાક્યની અંદર ફેરવવાનું છે. તો કે જે વે છે તો કે ત્યાં એ ડાવે લગાડી દો તો કે તે એ પૂર્ણ પ્રેરક બની જાય. ત્યારબાદ એ 40મો પ્રશ્ન તો કે એક જેલમાં દર વર્ષે એ 200 ટેબલ 500 ખુરશી તથા 100 કબાટનું એ ઉત્પાદન કરવામાં આવે છે. તો કબાટના ઉત્પાદનની એ તમારે ટકાવારી શોધવાની છે. તો કે 40મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે 12.5 રહી તો કે તે તેની ટકાવારી આવશે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન તો કે 12, 19, 35, 59 અને 90 તો કે તેને પ્રશ્ન ચિહ્ન તો કે પ્રશ્ન ચિહ્ન જે શું આવે તો કે ત્યાં 127 જવાબ આવશે. એટલે કે 41ના પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન
કે ધ ફર્સ્ટ મેન વોકડ ઓન ધ મૂન ખાલજીજા 21 જુલાઈ 1969. તો કે તેની અંદર ઓન એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ હશે, કેમ કે અહીં ચોક્કસ તારીખ રહી તો કે તે ચોક્કસ આપી દેવાની છે, માટે અહીં રહ્યું તો કે ઓન જવાબ બને છે. અને ત્યારબાદ 43મો પ્રશ્ન, તો કે એક વસ્તુની વેચાણ કિંમત એ 1035 છે. દુકાનદાર મૂળ કિંમત કરતાં 15% વધુ કિંમત છાપે છે અને 10%નું એ ડિસ્કાઉન્ટ આપે છે, તો તેની મૂળ કિંમત એ તમારે જણાવવાની છે. તો કે 43મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે તેની મૂળ કિંમત એ 1000 રહી તો કે તેની મૂળ કિંમત રહેશે. અને ત્યારબાદ 44મો પ્રશ્ન, તો કે નીચેના પૈકી એ કયો વિકલ્પ રહ્યો તો કે તે એ અલગ પડે છે, એટલે કે જે અહીં રહ્યા તો કે તેનું એ તમારે સ્ક્વેર કરી અને તેની અંદર એ 4 ઉમેરવાના છે, તો કે તે રીતે એ જવાબ આવી જાય. જ્યારે અહીં ઓપ્શન એ રહ્યો તો કે તે ખોટો બને છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 45મો પ્રશ્ન કે નીચેનામાંથી એ તમારે ખોટી જોડણી રહે તો કે તે પસંદ કરવાની છે, તો કે તેની અંદર જય પ્લસ ઈશ બરાબર જય તો કે તે જોડણી રહે તો કે તે એ ખોટી છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, તો કે કોઈ એક સંખ્યાનો એ 0.8 ભાગ અને બીજી સંખ્યાના એ 0.12 ભાગ બરાબર થાય છે, તો તમારે સંખ્યાનો રહ્યો તો કે તે ગુણાકાર શોધવાનો એટલે ગુણોત્તર શોધવાનો છે. તો કે 46મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે 3/20 રહ્યો તો કે તેનો ગુણોત્તર આવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન એટલે કે 47મો પ્રશ્ન કે જો ગુણાકાર એટલે ગુણાકાર એટલે કે બાદબાકી એટલે કે ભાગાકાર અને સરવાળો એટલે ગુણાકાર અને ભાગાકાર એટલે સરવાળો, તો નીચેના સમીકરણની કિંમત શું આવે એટલે કે 16 × 8 ભાગ્યા 4 × 3 પ્લસ 9, તો કે ત્યાં એ તમારી કિંમત શોધવાની છે. તો કે 47મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન ડી એટલે કે -15 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 48મો પ્રશ્ન કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ મોસ્ટ ઓપેરિયન્ટ ફ્રેઝલ વર્બ એટલે કે જે વિધાન છે તો કે ત્યાં તમારે એ ફ્રેઝલ વર્બ મૂકવાનું છે. તો કે ધ બોમ્બ ખાલજીજા ઓફ એટલે કે જે અહીં બોમ્બ રહ્યું તો કે તે ફૂટ્યો એટલે કે ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 49મો પ્રશ્ન, તો કે પ્રથમ 71 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શું થાય, એટલે કે જ્યારે પણ તમને આવી રીતે પૂછે તો કે ત્યારે એ તમારે માત્ર એક શોર્ટકટ રહેશે તો કે તેના આધારે તમને સહેલાઈથી જવાબ મળે છે. એટલે કે જેવું તમને અહીં તમને પ્રાકૃતિક સંખ્યા પૂછ્યું તો કે પ્રાકૃતિક સંખ્યા પૂછ્યું તો કે તેની અંદર જે 71 છે તો કે તેની અંદર તમારે 1 પ્લસ કરવાના અને ત્યારબાદ એ ભાગ્યા 2 એટલે કે 71 ને 1 72 અને તે રીતે 36 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને જ્યારે તમને પૂર્ણ સંખ્યા પૂછે તો 71 -1 અને ત્યારબાદ 2 ભાગવાના એટલે કે 70 અને 70/2 એટલે કે જે પૂર્ણ પૂછે તો 35 જવાબ આવે, જ્યારે પ્રાકૃતિક તો કે તે 36 જવાબ આવે. અને જ્યારે તમને એકી સંખ્યા પૂછે તો કે જે સંખ્યા પૂછે તો કે તે પોતે એ સરેરાશ થાય, જ્યારે બેકી પૂછે તો કે તેને અંદર તમારે 1 પ્લસ કરી તો કે તેનો જવાબ આવશે. ત્યારબાદ 50મો પ્રશ્ન, તો કે નીચેના પ્રશ્ન ચિહ્નની જગ્યાએ એ તમારે યોગ્ય જવાબ આપવાનો છે, એટલે કે જે ચોરસ છે તો કે તેની અંદર જે તમને કિંમત આપે તો કે ત્યાં આધારે એ તમારે એ યોગ્ય જવાબ હોય તો કે તે ગોતવાનો છે. તો કે તેની અંદર વાત કરીએ તો કે આની અંદર જે 6 છે તો કે તેનો ઘન એ 216, જ્યારે 2 છે તો કે તેનો એટલે કે અહીં જે 3 એટલે કે જે 3 છે 6 તો કે તેનો ઘન તો કે તે 216 થાય, જ્યારે 2 નો એ 4 ઘાત એટલે કે 2 ને 4 ઘાત તો કે તે 16 થાય. તો કે તે રીતે એ 7 ની તો કે શું કરવાથી એ 49 આવે તો કે 7 નો સ્ક્વેર કરો તો કે ત્યાં એ 49 જવાબ આવે, એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 51મો પ્રશ્ન, તો કે તમારે શુદ્ધ શબ્દ રહ્યો તો કે તે ઓળખાવાનો છે. તો 51મો પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે તસવીર રહ્યું તો કે તે શબ્દ એ શુદ્ધ શબ્દ હશે. અને ત્યારબાદ 52મો પ્રશ્ન કે એક શાળામાં 3 વર્ગખંડ છે જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે અને આ વર્ગમાં એ પાસ થવાની ટકાવારી એ અનુક્રમે 10, 20 અને 10% છે. તો આખી શાળાનું એ તમારે પાસનું ટકાવારી કેટલી છે તો કે 52મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન એ એટલે કે આખી શાળા લે તો કે તેની અંદર પાસ થવાની ટકાવારી એ તેના 13.1/3% એ તેની ટકાવારી છે. અને ત્યારબાદ 53મો પ્રશ્ન એટલે કે તમારે વિધાન આધારે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે, એટલે કેટલીક શાળાઓ એ વર્ગો છે અને કેટલીક વર્ગો એ શિક્ષકો છે અને બધા શિક્ષકો એ વિદ્યાર્થીઓ છે, તો તેના આધારે એ તારણ આપ્યા છે, જેની અંદર તારણ 1 તો કે કેટલાક વિદ્યાર્થીઓ એ વર્ગ છે
પછી બીજું તારણ તો કે તમામ શાળાઓ એ વિદ્યાર્થીઓ હોવાની શક્યતા છે. તો કે 53મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે વિધાન 1 અને વિધાન 2 તો કે તે બંને અનુસરે છે એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન એટલે કે તમારે અહીં જે વાક્ય છે તો કે તેને એ તમારે નેગેટિવ વાક્યની અંદર ફેરવવાનું છે. એટલે કે મેની પીપલ વોન્ટ ટુ ટ્રાવેલ ધ વર્લ્ડ તો કે તેની અંદર જે મેની છે તો કે તેની આગળ તમે નોટ લગાડી દો તો કે તે એ નકાર વાક્ય બની જાય છે. એટલે કે જે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે નોટ મેની પીપલ વોન્ટ ટુ ટ્રાવેલ ધ વર્લ્ડ. ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે એક વસ્તુની કિંમત એ 66.66% ભાવ વધારો કરીને એ 60%નું વળતર આપવામાં આવે તો કે કેટલા ટકાનો એ નફો થાય. તો કે 55મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે 33.33%નું એ નુકસાન થાય એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન તો કે તમને જે અહીં ચોરસ છે તો કે તેના આધારે એ તમારે જવાબ આપવાના છે. એટલે કે તે સામાન્ય રીતે તેની બાદબાકી છે એટલે કે 205માંથી એ તમે 102 કાઢો તો કે તેનો જવાબ 103 આવે. પછી 314માંથી તમે 39 કાઢો તો કે 275 આવે. અને તે જ રીતે એ તમે 111માંથી એ 34 બાદ કરો તો કે 56મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે તેનો જવાબ એ 77 આવશે. ત્યારબાદ 57મો પ્રશ્ન તો વગર જણાવે કોઈના ઘરે જવું નહીં તો કે તેની અંદર તમારે અશુદ્ધિ જણાવવાની છે. તો કે અહીં જે વગર જણાવેલું તો કે તે જવાબ છે એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે કોઈ એક સંખ્યાના એ 35% એ બીજી સંખ્યાના 1/2 જેટલા હોય તો પહેલી અને બીજી સંખ્યાનો એ તમારે ગુણોત્તર શોધવાનો છે. તો કે 58મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે 10/7 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન તો કે પી ક્યુ ટી વી એમ માંથી એ કોણ બરાબર મધ્યમાં હોય અને જ્યારે તેઓ એ તેમની ઊંચાઈના એ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો વિધાન 1 તો કે વી ક્યુ કરતાં ઊંચો છે પણ પી કરતાં એ ટૂંકો છે. પછી બીજું વિધાન તો કે ટી રહ્યો તો કે એ ક્યુ અને એમ કરતાં એ ઊંચો છે પરંતુ પી કરતાં એ ટૂંકો છે. તો કે 59મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે વિધાન 1 અને વિધાન 2 તો કે તે બંને એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે એ ખૂબ જ જરૂરી છે એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે a book contains summarized information of the all branches of the knowledge એટલે કે જેટલું પણ નોલેજની બ્રાન્ચ છે તો કે તેમની એકમાત્ર બુક એટલે કે તેને એન્સાઇક્લોપીડિયા કહેવામાં આવે છે. એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન એટલે કે 4 ડૉક્ટર 3 શિક્ષક અને 5 વકીલ વચ્ચે એ 7,300 એવી રીતે વહેંચવામાં આવે કે 3 વકીલોને એ જ રકમ મળે, 2 શિક્ષકોને મળતી રકમ જેટલી હોય તથા 3 ડૉક્ટરોને મળતી રકમ એ 2 વકીલોને મળતી રકમ જેટલી હોય તો તમારે પ્રત્યેક શિક્ષકને કેટલી રકમ મળતી છે. તો કે આના માટે તમારે ગુણોત્તરનું પ્રમાણ શોધવાનું અને તેના આધારે તમારે વહેંચણી કરવાની. તો કે 61મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે પ્રત્યેક શિક્ષક તો કે તેમને એ 900 રૂપિયા મળે એટલે ઓપ્શન જે અહીં એક પણ વિકલ્પોની અંદર નથી એટલે કે વિકલ્પો ડી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન તો કે નીચે આપેલ સંખ્યાઓની ગોઠવણીના અભ્યાસ પરથી એ તમારે આપેલ પ્રશ્ન છે તો કે તેનો એ જવાબ આપવાનો છે. એટલે કે અહીં તમને એક સંખ્યા આપવામાં આવી છે તો કે જ્યારે જમણી બાજુથી એ 18મી સંખ્યા અને શ્રેણીના ડાબા છેડેથી એ 19મી સંખ્યા સાથે એ ઉમેરવામાં આવે તો ત્યારે નીચેનામાંથી એ કઈ સંખ્યા પ્રાપ્ત થશે. તો કે 62મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે 15 સંખ્યા રહી તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન તો કે આ ગદ્યાર્થ સમજાવો. બંને એક આસને એ બેઠા હતા એટલે કે બંને એ સમાન પરિસ્થિતિ ઉપર હતા એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન તો કે રવિને એક કામ કરતાં એ 20 દિવસ લાગે છે અને જ્યારે રવિને એ આ કામ કરતાં એ 30 દિવસ લાગે છે. એટલે કે રવિને એક કામ કરતાં 20 દિવસ અને રવિનાને એ જ કામ કરતાં એ 30 દિવસ લાગે છે અને બંને એ વારાફરતી એક દિવસ કામ કરે તો જો કામની શરૂઆત એ રવિ કરતો હોય તો કે આ કામ એ કેટલા દિવસની અંદર પૂરું થાય. તો કે 64મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે કામ રહ્યું તો કે તે એ 24 દિવસની અંદર પૂરું થાય. ત્યારબાદ એ 65મો પ્રશ્ન તો કે નીચે આપેલ પ્રશ્નમાં એ પ્રશ્ન આકૃતિમાં એ તમારે જવાબ જો તો કે તે એ યોગ્ય પસંદ કરવાનો છે. તો કે 65મો પ્રશ્ન રહ્યો એટલે કે જેની અંદર એ ઓપ્શન એટલે કે
65મા પ્રશ્નની અંદર એ ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે, કેમ કે અહીં તે ડાબી બાજુ વળેલું છે અને અહીં તે સીધું છે, પછી અહીં તે જમણી બાજુ વળે છે અને અહીં તે પાછું સીધું છે, તો કે હવે તે પાછું રહ્યું તો કે તે એ ડાબી બાજુ વળશે, એટલે કે અહીં ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે પેથેટિક રહ્યું તો કે તેનો એ તમારે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ આપવાનો છે। તો કે 66મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન એ રહ્યો તો કે તે એટલે કે પેટીફુલ તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે 12 પરિશિક્ષકો એ રોજના 16 કલાક કામ કરીને એ 18 દિવસમાં 24,000 ઉત્તરવહીઓ તપાસે છે, અને જો 24 પરિશિક્ષકો રોજના 6 કલાક કામ કરીને એ 26 દિવસમાં એ કેટલી ઉત્તરવહી તપાસે, તો કે 67મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે 36,000 એ ઉત્તરવહી તપાસે, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો કે તમને જે અહીં આકૃતિ આપી છે તો કે તેના આધારે એ તમારે જવાબ આપવાનો છે। તો કે તેની અંદર જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કે તે શું આવે, તો કે તેની અંદર એટલે કે જે 68મો પ્રશ્ન રહ્યો તો કે ત્યાં એ ઓપ્શન એ તો કે તે તેનો જવાબ બને છે। એ 69મો પ્રશ્ન તો કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ગુજરાતી, એટલે કે આને પ્રાથમિકતા આપવી જોઈએ, તો કે જે વાક્ય છે એટલે કે આને પ્રાથમિકતા આપવી જોઈએ તો કે તેને એ તમારે અંગ્રેજીની અંદર રૂપાંતર કરવાનું છે। તો કે જે 69મો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે પ્લીઝ ગિવન ધ પ્રાયોરિટી ટુ ધીસ તો કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન તો કે કેટલા કલાકમાં એ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી ઘોડાગાડી એ 150 કિમીનું અંતર એ કાપી લે તો કે તેની અંદર એ 7.5 અવર રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે અહીં જે તમને આકૃતિ આપી તો કે તેની અંદર એ કઈ આકૃતિ જુદી પડે છે, તો કે તેની અંદર એ ઓપ્શન સી રહ્યો તો કે તે આકૃતિ જુદી પડે છે, કેમ કે અહીં જે બધી રહ્યું તો કે તેની અંદર એ 3 પંખુડીઓ છે, જ્યારે અહીં સી ઓપ્શનની અંદર એ 4 પંખુડી છે, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે અલગ પડે છે। અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન તો કે ફાઇન્ડ ઓફ ધ એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ તો કે ઇકાન્ટરિક તો કે તેનો એ વિરુદ્ધાર્થી શબ્દ શું થાય, તો કે તેની અંદર એ નોર્મલ એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે એક વેપારીને એક વસ્તુની કિંમતના એ 16.66% એ વધારો કર્યો તો તેમાં એ કેટલા ટકાનું એ વધુમાં વધુ વળતર આપી શકે છે કે જેથી તેને એ કોઈ પણ નુકસાન ન થાય, તો કે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે તેને એ વધુમાં વધુ એ 14.28નું વળતર આપે તો તેને એ કોઈ પણ નુકસાન ન થાય, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે નીચે આપેલ ગોઠવણીના અભ્યાસ પરથી એ આપેલ પ્રશ્નનો જવાબ આપવાનો છે, તો કે નીચેનામાંથી જમણા છેડેથી એ 18મી અને જમણી તરફથી એ 7મા ક્રમે એ કઈ સંખ્યા આવે, તો કે તેની એટલે કે 74મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ડોલર એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન એટલે કે જે તમારે એ અહીં જે ફકરો આપ્યો છે તો કે તેના આધારે તમારે 75મો પ્રશ્ન આપવાનો છે, તો કે તેની અંદર કે લેખક એ ખાલી જગ્યા વિશે એ ચિંતિત છે, તો કે 75મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ઉપરોક્ત પૈકી એ એક પણ નહીં તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે જો 7 કરોડે એ 7 ઝાડા એ 7 દિવસમાં બનાવે તો 1 કરોડાને એક ઝાડું બનાવતા એ કેટલા દિવસ લાગે, તો કે 76મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે 7 દિવસ લાગે, એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન એટલે અહીં જે તમને આકૃતિ આપી તો કે તેના આધારે એ તમારે તેનો જવાબ આપવાનો છે, તો કે 77મા પ્રશ્નની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન તો કે તે અંગ્રેજીનો છે, એટલે કે તે યુ આર ધ રિક્વાયર્ડ ઓફ ધ રિગાર્ડિંગ ધ પાર્ટ ઓફ ધ સ્પીચ એટલે કે જે પાર્ટ છે તો કે તેને એ તમારે યોગ્ય વાક્ય રચનાની અંદર ગોઠવવાના છે, તો કે જે 78મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે SPRQ તો કે તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 79મો પ્રશ્ન તો કે એક કામ એ 15 દિવસમાં, બી એ 20 દિવસમાં, સી એ 25 દિવસમાં પૂરું કરે જો તેની સાથે મળીને એ કુલ 4,700 રૂપિયા કમાય તો સીના ભાગે એ કેટલા રૂપિયા આવે, તો કે 79મા પ્રશ્નની અંદર ઓપ્શન એ એટલે કે સીના ભાગે એ 1200 રૂપિયા એ તેનો જવાબ બને છે, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ આવે છે। અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન
તો કે નીચે આપેલ પ્રશ્નાર્થ આકૃતિમાંથી એ વિકલ્પો પૈકી એ કઈ આકૃતિ બની શકે? તો કે અહીં જે આકૃતિ આપી છે તો કે તેના આધારે ઓપ્શન એ વાળી રહી તો કે તે આકૃતિ બની શકે. ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ છે. એ 81મો પ્રશ્ન તો કે લેખકના મતે એ પુસ્તકાલય એ ખાલી જગ્યાની એ જાહેર જગ્યા છે. તો કે તે એ કલ્પનાની એ જાહેર જગ્યા છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન તો એક વ્યક્તિ એ બસમાં એ 45 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે અને તો એ 2 કલાકમાં એ પોતાના ગંતવ્ય એટલે કે જે સ્થાન છે તો કે ત્યાં એ પહોંચી જાય છે અને વળતા તો તે સાયકલમાં આવવાનું હોય છે અને 5 કલાકનો સમય લેવાનો હોય તો સાયકલની એ તમારે ઝડપ શોધવાની છે. તો કે 82મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે 18 કિમી પ્રતિ કલાક એ તેની વળતાની ઝડપ હશે. ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે વિકલ્પો પૈકીની કઈ આકૃતિ એ પ્રશ્નાર્થ આકૃતિમાં એ અંતર્નિર્મિત થયેલી છે? તો કે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એટલે કે 83મો પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે જે અહીં આ પ્રકારની આકૃતિ રહે તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન એટલે કે તે અંગ્રેજીના ફકરા ઉપરથી એ તમારે તેના જવાબ આપવાના છે. તો કે તેની અંદર એટલે કે 84મો પ્રશ્ન તો કે વેન ધ લાસ્ટ કેસ કમ અપ ધ જજ ફ્લેટ રિલીવડ બીકોઝ તો કે 84મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે ઇટ હેડ બીન હોટ એન્ડ ટ્રીગી ડે તો કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે એક કારની ઝડપ એ 25 મીટર પ્રતિ સેકન્ડ છે તો કે તેની ઝડપ એ કિમી પ્રતિ કલાકની અંદર કેટલી થાય? તો કે 85મો પ્રશ્ન તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે 90 કિમી પ્રતિ કલાક એ તેની ઝડપ બનશે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન તો કે નીચે આપેલ આકૃતિની અંદરથી એ કેટલા ત્રિકોણ છે તો કે તે તમારે શોધવાનું છે. તો કે 86મા પ્રશ્નની અંદર ઓપ્શન એ રહ્યો કે તેની અંદર કુલ 15 ત્રિકોણ આવેલો છે. ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન રહ્યો તો કે તે તમારે અહીં જે પેરેગ્રાફ છે તો કે તેના આધારે તેનો જવાબ આપવાનો છે. તો કે 86મો પ્રશ્ન કે લેખક નીચેના વિધાનો એ સાથે એ સંમત થવાની એ શક્યતા છે તો કે તે એટલે કે જે બે વિધાન તો કે પહેલું વિધાન તો કે આપણે પુસ્તકોને બદલે એ ઇન્ટરનેટમાંથી માહિતી શોધવી જોઈએ. બીજું વિધાન તો કે આપણે ઈ-કોમર્સ વેબસાઇટને બદલે એ જૂના વપરાયેલ પુસ્તકોના બજારમાંથી એ વસ્તુઓ ખરીદવી એટલે કે પુસ્તકો એ ખરીદવા જોઈએ. તો કે 87મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે માત્ર બીજું વિધાન રહ્યું તો કે તે જ એ સાચું છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન તો કે બે સંખ્યાનો લસા એ 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત અને ગુસા એ 2ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત છે. અને જો તેની અંદર એક સંખ્યા અનુક્રમે એ 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત હોય તો તમારે બીજી સંખ્યા શોધવાની છે. તો કે 88મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે 2ની 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે અહીં જે આકૃતિ આપી તો કે તેનું એ તમારે પ્રતિબિંબ રીસાની અંદર કયું બને? તો કે 89મા પ્રશ્નની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન જે અંગ્રેજીનો છે એટલે કે જે ફકરા ઉપરથી એ તમારે જવાબ આપવાનો છે. તો કે તેની અંદર 90મો પ્રશ્ન કે અ શોર્ટ મિડલ એજ મેન વોઝ ધ એક્યુઝન ઓફ એટલે કે 90મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે બ્રેકિંગ ઇનટુ ધ હાઉસ તો કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન તો કે આપેલ આકૃતિનું એ તમારે જળ પ્રતિબિંબ તો કે તે શોધવાનું છે. તો કે 91મો પ્રશ્ન ઓપ્શન એ રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન તો કે જે નીચે આપેલ પારદર્શક શીટની આકૃતિને એ વાળતા એ કેવું દેખાય છે? એટલે કે જે અહીં શીટ આપી છે તો કે તેને જો તમે વાળો તો કે તેની આકૃતિ એ કેવા પ્રકારની રચાય? તો કે 92મા પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન તો કે નીચે આપેલ 4 આકૃતિઓને એ સમાન આકૃતિ વિકલ્પોમાંથી એ પસંદ કરો. કેમ કે અહીં જે મધ્ય લીટી રહે તો કે તે બંનેના એક સરખા ભાગ પડે, અહીં પણ સરખા ભાગ પડે, અહીં પણ સરખા ભાગ પડે અને અહીં પણ સરખા ભાગ પડે. જ્યારે આ વિકલ્પોમાં 3ની અંદર નથી પાડતી માટે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. કેમ કે અહીં સીધી લીટી રહે તો કે તેના સરખા ભાગ પાડી દેશે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે આપેલ આકૃતિમાં એ કુલ કેટલા સમઘન હશે? તો કે 94મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે તેની અંદર એ કુલ 12 રહ્યા તો કે સમઘન હશે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન તો કે કોડના ભાષામાં એ નો એ કેવી રીતે એ કોડેડ થયેલો છે? તો કે તેની અંદર વિધાન 1 તો કે ની પાસ સિક લો અને એનો અર્થ એ બટ નો નન એડ અને
પા લો ને પા પછી લો પછી લે ને નો અર્થ એ ઇફ નન એન્ડ બટ થાય છે. અને બીજું વિધાન તો કે લે પછી સે પછી ને સિંગ નો અર્થ એ ઇફ નો નન વિલ અને લે પછી PAC નો અર્થ એ નોટ નન ઇફ ઓલ થાય છે. તો કે તેના આધારે એ કયો જવાબ બને તો કે 95મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો એ જવાબ બનશે. એટલે કે એકલું વિધાન એ પ્રશ્નનો જવાબ આપવા પૂરતું નથી, જ્યારે એકલું વિધાન બીજું એ પ્રશ્નનો જવાબ આપવા માટે એ પૂરતું નથી. એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે જે અહીં તમને માહિતી આપી તો કે તેના આધારે એ તમારે જવાબ આપવાના છે. તો કે 96મો પ્રશ્ન તો એટલે કે વર્ષ 2004માં અને 2006માં એ છોકરાઓની કુલ સંખ્યા અને વર્ષ 2004 અને 2005માં એ છોકરીઓની કુલ સંખ્યાનો એ તમારે ગુણોત્તર શોધવાનો છે. તો કે 96મા પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યો તો કે 17:11 તો કે તેનો ગુણોત્તર આવશે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન તો કે વર્ષ 2005 અને 2007માં એ શાળા એમાં એ છોકરીઓની કુલ સંખ્યા અને વર્ષ 2004 અને 5માં એ છોકરાઓની કુલ સંખ્યા વચ્ચે એ તફાવત કેટલો હોય છે તો કે 97મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે 100 રહ્યો તો કે તેનો તફાવત હોય છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે 2005 થી 2006 સુધીમાં એ વિદ્યાર્થીઓની સંખ્યામાં એ ટકાવારીમાં એ કેટલો ટકા વધારો થયો તો કે 98મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન તો કે જો વર્ષ 2006માં એ 28.57% અને છોકરીઓ અને 44.44% એ છોકરાઓએ એ રમતગમતમાં ભાગ લીધો હતો તો વર્ષ 2006માં એ આશરે એ કેટલા વિદ્યાર્થીઓ એ રમતગમતની અંદર ભાગ લીધો ન હશે તો કે 99મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે 500 વિદ્યાર્થીઓ એ ભાગ નહીં લીધો હોય. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે વર્ષ 2007 થી વર્ષ 2008માં એ છોકરીઓની સંખ્યામાં એ 40% વધારો થાય છે તો વર્ષ 2008માં એ છોકરીઓની સંખ્યા એ કેટલી છે તો કે 100મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર જવાબ એ 560 રહે તો કે તે 2008ની અંદર સંખ્યા એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બનશે. એટલે કે અહીં આપણે જે વેબશંકર દ્વારા જે CCCની જે ટેસ્ટ શરૂઆત કરવામાં આવી છે તો કે તેના જે 100 પ્રશ્ન પેપર હતા તો કે તેનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું જે તમને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરી શકો છો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.